હાજી. રામ રામ. રામ 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 રામ. બોલો બોલો, શું હતું? મજામાં. હવે મેં છે ને એક વાડી લીધી ને, એમાં અગાઉ આડાવડો તમે કહો ને રીસર્વે ની અરજી કરેલી છે. હા હા. બરોબર. 2.5 વીઘાનું અમારું છે બાજુવાળામાં, તો એ 2 જણા હપે ને જૂના મારા ખેતરના માલિક હતા ને, એની અરજી કરી છે 8 મહિના પહેલા. એમ નહીં, બરોબર. તમે જે જમીન ખરીદવા માંગો છો એમાં અરજી કઈ બાબતની છે? જમીન ઘટે છે? ના ના, જમીન બાજુવાળામાં આની વહી ગઈ રીસર્વે માં. ઓકે ઓકે. અરસ પ્રશ્ન હોય હમી ફરી ગઈ. એનું એને માપીને રમણીકભાઈ હમું થાય નો થાય. એસએસઆરડી ડીએલઆર જ નક્કી કરે. હા, માપી અને આવા કેસ તો લોટો પીડ્યા છે ભાઈ. સરકાર ધારે ને તો એ લગાતાર ઈમાનદારીથી સુધારવા બેસે ને તો 5 વર્ષે નથી સુધરી જાય એમ ને. એટલે આપણે મેં કીધું ત્યાં જઈને ડીએલઆર માં પાછી મારા નામની અરજી ના કરવી પડે ને, મેં લીધી એટલે. ના ના, એ તો અરજી તો જે હશે એ હાલશે. બરોબર ને. એ અરજી જેના નામ ઉપર હલાવીને વહેલું માપણી કરીને એ કરી શકે ને, ડીએલઆર વાળા ટૂંકા તો આપી દઈ ને. એની ઓસીની નકલ છે તમારી પાસે? ઓછી નકલ છે ને, ઓલા ભાઈ લીધી નથી. હું સોમવારે કઢવીશ. નકલ ન હોય તો ફરીવાર અરજી કરી નાખજો. હા તો નથી તો ફરીવાર અરજી કરી નાખીશ. તમારું નામ નીકળી ગયું? હા, હાલબારમાં અમારું નામ દાખલ થઈ ગયું. તો હવે તમે જ અરજી કરજો. આપડે બાજુવાળો છે એને લેતો આવું, એની બે હમ ઓલું કર્યું હતું કે ભાઈ અમને એક જ અરજી કરો. હા, 2 દિવસ પછી ગ્રુપમાં આવી જશે, જોઈ લેજો. સામસામેની એક જ અરજી કેવી રીતે કરવી એનો નમૂનો હું આપું છું. 2 અરજી કરો તો કઈ વાંધો નથી, પણ સામસામાં સહમતીમાં એક જ અરજી કરો તો હાલે. હા, તો એ તો સહમત છે બિચારા. બરોબર છે. 2 દિવસ પછી યુટ્યુબમાં મુકાઈ ગયો હશે. પોરબંદર ક્યારે આવો છો? હે, પોરબંદર ક્યારે આવો? આવવાનું થશે તો 100% તમને યાદ કરીશ. જોઈલા વગર. અને ખરેખર હમણાં ભાઈ જો હું પાલીશ કે નથી મારતો, પણ જ્યાં માણસ મેં વિડીયો શેર કર્યા 200 જણાને, બિચારાને કેટલાના પ્રશ્નોનો ઉકેલ આવી ગયા વચમાંથી. ખોટા પૈસા ખેડૂતના જાતા બચ્યા. બરોબર છે. અને સૂઝબૂઝ આવી, કઈ ખબર નથી પડતી ને. હું અમુક કોઈ દોડતા હોય ને આમથી આમ નામથી આમ. બરોબર છે. આ જાગૃત જાજી જાગૃતિ તમારી સેવાને સલામ છે. તમને હું પાલીશ નથી મારતો, ખરેખર ભગવાને ભલે જેને માપ્યું હોય. બરોબર છે. આ કરો છો ને કોઈ ન કરી શકે. સાચી વાત છે. બરોબર. વગર લોભ લાલચે કોઈ અધિકારી ઉપર જરાય બ્લેમ કરવાની ના. બધી રીતે સૂઝબૂઝ છે એમ કે ભાઈ કોઈ પર બ્લેમ નહીં. તમે તમારું નામ દો, મારા ગામનું નામ. તમે ખાલી પ્રશ્ન રજૂ કરો બસ. નહીં ધર્મ પૂછવાનું. આપણે તો વસ્તુ વિષય નિસ્બત છે ને, વિષય ગામ જાણે. ના ના, આ પેલા ઋષિ મુનિઓ કહી ગયા ને કે જ્ઞાન વેચો એમ વધે. બરોબર છે. સાહેબ, જ્ઞાન એક એવી વસ્તુ છે, જો તમારી પાસે 2 ઘડિયાળ છે, તમે 1 ઘડિયાળ મને આપી દો, તમારી પાસે 1 જ વધે. હા, પણ જ્ઞાન તમે વિચાર છે ને, મારી પાસે 5 છે, તમારી પાસે 15 છે. આપણે બંને એકબીજાને શેર કરીએ ને તો 20 થાય. હા, એટલે જ્ઞાન એક જ વસ્તુ એવી છે. તમે માનશો, ખેડૂતોની સેવા કરવાથી મારું જ્ઞાન વધ્યું. આજે જે ભાઈનો કેસ હતો, 1.5 કલાક એની કુચે મેર્યો, એની અંદર બોનાફાઇડ પરચેઝર શેનો હતો ને મારે ગોતવાનો હતો, અને મેં ગોતીને ઓડિયો મૂકી દીધો. તો એનામાંથી મને ઘણું શીખવા મળે છે. ભલે હવે મારે એની માંથી પૈસા પેદા નથી કરવા, અર્નિંગ નથી કરવું, તો જ્ઞાન તો હંમેશા કામ કરવાથી જ્ઞાન વધે. મેં છે ને ટીવી માં જ, મારા ઘરે મારા રૂમમાં ટીવી સ્માર્ટ ટીવી છે ને, હવે તમારે જેવું કાયમ નવું આવી જાય નોટિફિકેશન. બરોબર છે. ના ના, બહુ જ્ઞાન મળે ને. ભગવાન તમને તંદુરસ્ત રાખે ને, સેવા કરતા રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા મહેમાન થાવ એમને આશા છે. 100%. તમારી આ લાગણી છે ઓડિયો ગ્રુપમાં મૂકું? મૂકો. હા, મૂકો, આરામથી મૂકો ભાઈ. અરે આવું ક્યાંથી સવાલ જ નથી ભાઈ. બરોબર છે. ભગવાનની તમારી ઉપર કૃપા કહેવાય, કોઈ પૂર્વજોને પુણ્ય. તમારો ઓડિયો મૂકવાનો હોય તો તમે મારા વખાણ કરો છો એ નથી, પણ તમારો એક શબ્દ મને ગમી ગયો કે મેં 200 જણાને કીધું. એટલે આમાંથી બીજા માણસો પ્રેરણા લે કે ભાઈ આપણે 200 ની તો 20 માણસને તો કહીએ કમસે કમ. હા, અમારું ગામ છે, અમારું ગ્રુપ છે ને, એમાં બી કોઈ 200 સભ્ય વાળા. પછી બધાને જેટલા આપણે ખેડૂત છે હગા વાળા, બધાને ભાઈ આ જોજો તમે. બરોબર છે. 5 વાગ્યે લખ્યા એમ કે આ જોજો, તમને આમાંથી જ્ઞાન મળશે ને તમારી મુશ્કેલીનો અંત આવશે. બરોબર છે. બરોબર છે. આ જ્ઞાનવર્ધક છે, આમાં કોઈ અપેક્ષા કે આશા કામ નથી કરતા રમણીકભાઈ. બરોબર છે. એટલે નાના તમે મૂકો ઓડિયો હાઈ ક્લાસ ને, ભગવાન તમને તંદુરસ્ત રાખે અને અમારા મહેમાન થાવ એવી અમે આશા રાખીએ. 100%. અજીતભાઈ પાસે મારે આવવાની ઈચ્છા છે, ઘણો સમયથી નથી આવ્યો. તમે નીકળો તો કેજો, એટલે મળશું ત્યાં જ. બરોબર, આવીશ. એ ભલે આવજો.